વેલકમ ફ્રેન્ડ્સ, આજે જોવાના છીએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા, એટલે કે એનું શું મહત્ત્વ રહેલું છે તે આપણે જોવાનું છે. અને આટલું બધું ઇમ્પોર્ટન્ટ શા માટે છે, શું કામ આપણે એને સ્ટડી કરીએ છીએ, એના વિશેની માહિતી જોવાની છે. તો ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ અનેક ઘટનાઓ છે કે જેને એ સફળતાપૂર્વક સમજાવે છે, એટલે કે સરળતાથી સમજાવી દે છે, જે અસંબંધિત માનવામાં આવતી હતી. તો પહેલાંના સમયમાં એવું હતું કે ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ ન હતી, એટલે ગુરુત્વાકર્ષણ બળ આપણે સમજાવી શકતા ન હતા. પરંતુ એવી કેટલીક ઘટનાઓ કે જે અસંબંધિત માનવામાં આવતી હતી, એટલે કે આવું ગુરુત્વાકર્ષણ જેવું કંઈ હોય જ નહીં, એને પણ ખૂબ જ સફળતાપૂર્વક સમજાવે છે અને આસાનીથી સમજાઈ જાય એવી રીતે એક્સપ્લેન થાય છે. તો પહેલી વસ્તુ તો એ છે કે આપણને પૃથ્વી સાથે જે જકડી રાખતું બળ છે, આપણે પૃથ્વી પર ટકી શકીએ છીએ, બહારની તરફ જતા રહેતા નથી. તો એના માટેનું જે બળ છે એ છે ગુરુત્વાકર્ષણ બળ. ત્યાર પછી છે પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ. પૃથ્વીની ફરતે ચંદ્રનું, એટલે કે પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર, અને આ ચંદ્ર પૃથ્વીની આસપાસ ચક્કર લગાવે છે, પોતાની ધરી ઉપર જે ચક્કર લગાવે છે આ ચક્કર, તેમજ કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ. અને આપણે અહીંયાથી જે સેટેલાઇટ છોડીએ છીએ, કૃત્રિમ ઉપગ્રહો છોડીએ છીએ, આર્યભટ્ટ છે, રોહિણી છે, આ જે ઉપગ્રહો આપણે છોડેલા છે એ પણ પૃથ્વીની આસપાસ જે પરિક્રમણ લગાવે છે એનું કારણ પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. ત્યાર પછી સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. સૂર્યની આસપાસ કેટલાય એવા ગ્રહો છે. પહેલાં તો આપણે જોવિયન ગ્રહો અથવા તો આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો જોઈ ગયેલા છીએ. તો આ ગ્રહો સિવાયના પણ કેટલાક એવા ગ્રહો હશે, અને નાના નાના પદાર્થો, લઘુ ગ્રહો પણ પૃથ્વીની આસપાસ જે પરિક્રમણ લગાવે છે. તો એનું કારણ પણ તેનું કારણ પણ આ ગુરુત્વાકર્ષણ બળ જ છે. ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ. જો તમને ખ્યાલ છે, 2 વાર ભરતી અને 2 વખત ઓટ આવતી હોય છે. તો આ ભરતી અને ઓટ પણ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. એ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળને આભારી હોય છે. તો પૃથ્વીનું વાતાવરણ, પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી. તો પૃથ્વીનું વાતાવરણ, જે પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે, આપણને ખ્યાલ છે ભૂ આવરણ, જલાવરણ અને વાતાવરણ, તેમજ જીવાવરણ પણ છે. તો આ વાતાવરણ પૃથ્વીની સૌથી ઉપરની સપાટી પર આવેલું છે. તો આ જે સપાટી પર વાતાવરણ રહેલું છે એ વાતાવરણને જકડી રાખવાનું કાર્ય પણ ગુરુત્વાકર્ષણ બળ જ કરે છે. નહીંતર વાતાવરણ, તમને ખ્યાલ છે કે વાયુઓનો સ્વભાવ છટકી જવાનો હોય છે, આમ તેમ ફેલાઈ જાય છે. પરંતુ ગુરુત્વાકર્ષણને કારણે તે પૃથ્વીની સાથે જકડાયેલું રહે છે. અને પૃથ્વી પર વરસાદ તેમજ હિમવર્ષા થવી. વરસાદ પણ આપણને પૃથ્વીમાં નીચે તરફ જોવા મળે છે, પૃથ્વીની સપાટી પર આવે છે. ક્યારેય વરસાદ વાદળોમાંથી ઉપરની તરફ જતો રહેતો નથી, પરંતુ પૃથ્વી પર પાછો નીચે જ આવે છે. તો તેનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ જ છે. ત્યાર પછી મુક્ત પતન જોઈએ. તો મુક્ત પતન એટલે શું, અને એવા પદાર્થની વિશિષ્ટતા શું રહેલી હશે? તો મુક્ત પતન એટલે કે સામાન્ય રીતે કોઈ વસ્તુને મુક્ત કરી દેવામાં આવે, કોઈ પણ પ્રકારનું બળ લગાવ્યા વગર કોઈ વસ્તુને જ્યારે મુક્ત કરી દેવામાં આવે અને તેના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય, તેને આપણે મુક્ત પતન કહીએ છીએ. અને જો વ્યાખ્યા જોઈએ તો જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે છે અથવા તો છોડવામાં આવે, ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે, અને આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. આપણે જોઈએ તો આ ઊંચાઈ હોય ત્યાંથી આ એક પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી છોડી દેવામાં આવે, એટલે એ પદાર્થ સુરેખ પથ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરશે. આ સ્થિતિને મુક્ત પતનની સ્થિતિ કહેવામાં આવે. માત્ર એક જ પ્રકારનું બળ લાગતું હોય, અને એ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તેના ઉપર બીજા કોઈ પણ પ્રકારનું બળ લાગતું હોતું નથી. અને મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ, એટલે શરૂઆતનો વેગ 0 હોય છે, એટલે કે u બરાબર આપણે 0 લઈ શકીએ, અને પછી તે v જેટલો વેગ પ્રાપ્ત કરે છે.
પરંતુ આ જે મુક્ત પતન છે એ તેના દળ એમ પર આધાર રાખતું નથી. એટલે કે ધારો કે તમે કોઈ મોટા પદાર્થને મુક્ત પતન કરાવો કે કોઈ નાના પદાર્થને મુક્ત પતન કરાવો અને જ્યારે તેના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નહીં લાગતું હોય, માત્ર પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ બળ જ લાગતું હોય, તો એ બંને પદાર્થો પૃથ્વીની સપાટી પર એક જ સમયે નીચે પહોંચશે. આવી ગતિને મુક્ત પતનની ગતિ કહેવામાં આવે છે. અને આ જે પદાર્થ છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત થતો હોય. પ્રવેગિત એટલે કે તેનો પ્રારંભિક વેગ 0 હતો, પરંતુ હવે તેના વેગમાં v જેટલો વધારો થશે અને તે પદાર્થ પૃથ્વીની સપાટી પર પહોંચશે. તો આ થઈ આપણે મુક્ત પતનની વાત. ત્યાર પછી તેની વિશિષ્ટતાની વાત કરીએ તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. તેની ગતિની દિશા સુરેખ પથ પર રહે છે. પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે. એટલે કે નિયમિત ગતિ તો નિયમિત રહે છે, પરંતુ તેમાં ધીમે ધીમે એક સમાન ગાળામાં એક સરખો વધારો થાય છે. અને જો તેને બીજા શબ્દોમાં કહીએ તો એ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ પણ કહેવાય. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો એક સરખો એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. વેગમાં થતો વધારો 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. તેનો વેગ કેટલો હોય છે તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. અને આ ગેલેલિયોના મત મુજબ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. ગેલેલિયો એવું કહી ગયા કે જ્યારે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હશે ત્યારે તેનું દળ કે તેનો આકાર કન્સિડર કરવામાં આવતો નથી, માન્ય રાખવામાં આવતો નથી. માત્ર ને માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ માન્ય રાખવામાં આવે છે, કારણ કે તેના ઉપર બીજું કોઈ પણ પ્રકારનું બળ લાગી રહ્યું હોતું નથી. ત્યાર પછી ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ જી અને કેપિટલ જી. તમને ખ્યાલ છે સ્મોલ જી એ ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે, જ્યારે કેપિટલ જી છે એ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવવાનું છે. સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, ટૂંકમાં એવું પણ કહી શકાય. તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે, પ્રવેગ એટલે કે એનામાં જે વેગમાં વધારો થાય છે એને આપણે પ્રવેગ કહીશું, અને એને આપણે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી નામ આપીએ છીએ. તો જો પૃથ્વીનું દળ એટલે કે માસ ઓફ અર્થ ME હોય અને પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ RE હોય, તો પૃથ્વીના કેન્દ્રથી એટલે કે પૃથ્વીનું જે કેન્દ્ર છે એને આપણે D તરીકે કન્સિડર કરીએ, તો પૃથ્વીના કેન્દ્રથી D જેટલા અંતરે રહેલા M દળના પદાર્થ ઉપર, કોઈ M દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર રહેલો છે, તો તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? તો કેપિટલ F ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ G ઇન્ટુ માસ ઓફ અર્થ ઇન્ટુ જે પદાર્થ રહેલો છે એનું માસ સ્મોલ m ના છેદમાં d², એટલે કે જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે d² જેટલું હશે. આટલું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ ઉપર લાગતું હશે. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ જોઈએ તો પૃથ્વી પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગ, દળ એટલે કે m અને પ્રવેગ એટલે કે a, તેથી F ઇઝ ઇક્વલ્સ ટુ ma દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે, તેથી F ઇઝ ઇક્વલ્સ ટુ ma થશે. તો હવે તમે અહીંયા નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે આ એફની જે કિંમત છે એ આપણને ma જેટલી પ્રાપ્ત થાય છે. તો આ ma ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને ખ્યાલ આવશે કે ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા મુજબ શું કીધેલું આપણે કે a ઇઝ ઇક્વલ્સ ટુ g. જો a એટલે કે પ્રવેગ છે અને ગુરુત્વાકર્ષણ બળના કિસ્સામાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગ તમને અહીંયા ઉદ્ભવતો પ્રવેગ એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. ગુરુત્વાકર્ષણને લીધે ઉદ્ભવતો પ્રવેગ એને આપણે કહીશું ગુરુત્વ પ્રવેગ. તો આ પ્રવેગની જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગને કન્સિડર કરીએ અને F ઇઝ ઇક્વલ્સ ટુ જે ma લખેલું છે એમાં એની જગ્યાએ આપણે g લઈ લઈએ તો આપણને F ઇઝ ઇક્વલ્સ ટુ mg સમીકરણ પ્રાપ્ત થાય. આ mg સમીકરણમાં
હવે આ mg સમીકરણ જે છે એમાં fની કિંમત આપણને મળી છે mg, તો આ જે mgની કિંમત છે એ આપણે આ સમીકરણમાં મૂકીએ તો આપણને સમીકરણ પ્રાપ્ત થશે કે mg ઇઝ ઇક્વલ્સ ટુ g ઇન્ટુ MEM અપોન ડી સ્ક્વેર અથવા તો આર સ્ક્વેર. આ સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે. એમાંથી તમે જોશો તો આ બંને સાઈડથી mm જે છે એ કેન્સલ થઈ જશે, આ m અને આ m કેન્સલ થઈ જશે. હવે આપણી પાસે વધશે સ્મોલ g ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ G ઇન્ટુ ME અપોન ડી સ્ક્વેર. અહીંયા જોવા જેવી બાબત એ છે કે જે ડીનું જે અંતર છે એ રેડિયસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીની જે ત્રિજ્યા છે એના કરતાં વધારે હશે. એનું એક કારણ છે કે આ ડી છે એ પૃથ્વીના કેન્દ્રથી પદાર્થ વચ્ચેનું અંતર છે. તો તમે જોશો રેડિયસ માત્ર પૃથ્વીની સપાટી સુધી જ હશે, તેની સપાટીથી ઉપર હશે નહીં, પરંતુ જ્યારે ડી છે એ પૃથ્વીની સપાટીથી જે પદાર્થ રહેલો છે એ છે, એટલે કે આ ડીનું અંતર હંમેશા આર કરતાં વધારે હશે. તેથી ડી ઇઝ ગ્રેટર ધેન આર ઈ, રેડિયસ ઓફ અર્થ કરતાં પૃથ્વીના કેન્દ્રથી જે સપાટીના પદાર્થનું અંતર છે એ વધારે હશે. ત્યાર પછી છે કે g ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ GME અપોન ડી સ્ક્વેર. આપણે હમણાં જે ઉપર સૂત્ર મેળવ્યું એ સૂત્ર પરથી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ શોધવાનું સૂત્ર જણાવો. તો આપણને ખ્યાલ છે કે પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ આપણે હમણાં જે ઉપર મેળવી ચૂક્યા છીએ કે સ્મોલ g ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ G ઇન્ટુ ME અપોન ડી સ્ક્વેર, જ્યાં ડી ઇઝ ગ્રેટર ધેન પૃથ્વીની ત્રિજ્યા RE. જે ડીનું અંતર છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં થોડું વધારે છે. હવે પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રહેલા પદાર્થ માટે ડી ઇઝ ઇક્વલ્સ ટુ RE લખવું પડે. શું કામ? કારણ કે પૃથ્વીની સાવ નજીક રહેલો પદાર્થ હશે, એકદમ નજીકમાં નજીક, તો એનું જે અંતર છે એ અવગણ્ય બનશે અને પરિણામે કેપિટલ RE ઇઝ ઇક્વલ્સ ટુ DE લખી શકીએ. તેથી g ઇઝ ઇક્વલ્સ ટુ GME અપોન RE સ્ક્વેર પણ લખી શકાય. અને આ સમીકરણમાં જ્યાં g, ME અને RE ના મૂલ્યો મૂકવામાં આવે તો આપણને સ્મોલ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું પ્રાપ્ત થાય. તો આ g જે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આને જે ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. પ્રવેગનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને ગુરુત્વ પ્રવેગનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તેથી પૃથ્વીની સપાટી પર કે તેની નજીક જીનું મૂલ્ય પૃથ્વીના દળ અને તેની ત્રિજ્યા પર આધાર રાખે છે, પરંતુ તેના પદાર્થના દળ પર આધાર રાખતું નથી. એટલે કે આ સ્મોલ જીનું મૂલ્ય છે પૃથ્વીના દળ પર આધાર રાખશે, તેની ત્રિજ્યા ઉપર પણ આધાર રાખશે, પરંતુ જે કોઈ પણ પદાર્થ રહેલો હશે પૃથ્વી ઉપર તેના ઉપર તે આધાર રાખતું નથી, એવું આ સમીકરણ આપણને કહેવા માગે છે. તો ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ બાબતો પર આધાર રાખે છે? એવી કઈ કઈ બાબતો જે છે કે જે જીમાં વેરિએશન બતાવે છે, અલગ અલગ મૂલ્ય બતાવે છે? તો પૃથ્વી આપણને ખ્યાલ છે કે સંપૂર્ણ ગોળ નથી, પરંતુ કેવી છે? ચપટી. એ બંને ધ્રુવો પાસેથી સહેજ ચપટી છે. એટલે તમે જોશો તો પૃથ્વી આવી સંપૂર્ણ ગોળ ન હોવાને બદલે કેવી છે? આ બંને જે ધ્રુવો છે ત્યાંથી સહેજ ચપટી છે અને બાકી બધા ભાગમાં એકદમ ગોળાકાર છે. તો જો ચપટી હશે તો તેનું કેન્દ્રથી અંતર ઓછું હશે, અને આ કેન્દ્રથી અંતર ઓછું હોવાને કારણે તેના મૂલ્ય જીમાં પણ ફેરફાર થશે. આથી વિષુવવૃત્ત પરનું જીનું મૂલ્ય એ ધ્રુવ પ્રદેશ પરના જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું હોય છે, કારણ કે ધ્રુવ પ્રદેશ નજીક હોવાને કારણે જુઓ તમે કે આ ચપટી પૃથ્વી છે, આપણે આવી હોતી નથી, પરંતુ આપણે ઉદાહરણ માટે લઈએ છીએ. તો આ ચપટી પૃથ્વી છે તો ગોળાકાર હશે તો આટલો ભાગ વધારે આવવાનો છે એમાં, પરંતુ એ ચપટી હોવાને કારણે આ જે અંતર છે વિષુવવૃત્તથી કેન્દ્રનું અંતર એ વધારે હશે, જ્યારે ધ્રુવોથી કેન્દ્રનું અંતર ઓછું હશે. અને જો અંતર વધારે હોય તો બળની અસર ઓછી થાય,
જ્યારે અંતર ઓછું હોય તો બળની અસર વધારે થશે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે ધ્રુવ પ્રદેશના પદાર્થો પર ઉદ્ભવતો પ્રવેગ વધારે હશે. પરિણામે જે ધ્રુવ વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એ ઓછું અને ધ્રુવ પ્રદેશ પર જે જીનું મૂલ્ય છે એ વધારે બનશે. તેથી પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઊંચાઈએ જઈએ છીએ તેમ તેમ જીના મૂલ્યમાં ઘટાડો થાય છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી થતી જાય છે અને પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. જો કેપિટલ જીનું મૂલ્ય 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર એ બધી જગ્યાએ સેમ રહેતું હોવાથી આપણે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. પરંતુ જે સ્મોલ જીનું મૂલ્ય છે એ ધ્રુવ પ્રદેશો પર, વિષુવવૃત્ત પર અને અમુક પૃથ્વીના અમુક સ્થળો પર અલગ અલગ જોવા મળે છે. માટે સ્મોલ જીમાં આપણને હંમેશા વેરિએશન જોવા મળતું હોય છે, એ સ્થળ પર આધારિત છે. હવે અહીંયા આપણે દાખલો કીધેલો છે કે પૃથ્વીનું દળ જો 6×10⁻24 કિલોગ્રામ, પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ અને કેપિટલ જીનું મૂલ્ય તો તમને ખબર જ છે કે 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી સ્ક્વેર લઈને જીનું મૂલ્ય શોધો. અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, કે આ જે એન જે સ્મોલ દર્શાવેલો છે એના બદલે આવી રીતે ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી ઇન્વર્સ 2 આવશે. બરાબર છે. તો હવે ગુરુત્વ પ્રવેગ જીનું સૂત્ર આપણને ખ્યાલ છે, સ્મોલ જી ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ જી ઇન્ટુ એમઈ અપોન આર ઈ સ્ક્વેર. તો હવે કિંમતો મૂકી દેશો તો તમે સાદુરૂપ આપો તો ખ્યાલ આવશે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે, આટલું મૂલ્ય આપણને પ્રાપ્ત થશે. કારણ કે આપણે પૃથ્વીની જે ત્રિજ્યાનું માપ છે એ 6.4 × 10⁶ છે, એનું દળ 6 × 10⁻24 છે. આ બધું જ કિંમતો સમીકરણમાં મૂકતા આપણને ગુરુત્વ પ્રવેગ જે સ્મોલ જીનું મૂલ્ય છે એ આપણને 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું પ્રાપ્ત થાય છે. તો હવે આપણી પાસે કેપિટલ જી અને સ્મોલ જી બંનેના મૂલ્યો આપણી પાસે છે. સ્મોલ જીનું મૂલ્ય આપણે મેળવ્યું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આનું મૂલ્ય આપણને અહીંયા આપેલું જ છે. કેપિટલ જીનું મૂલ્ય 6.673 × 10⁻11 જેટલું. ત્યાર પછી જોઈએ તો અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે તો એમાંથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવવાના છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે ચેપ્ટર 8માં જોયા હતા કે v = u + at, s = ut + 1/2 at² અને છેલ્લું જોયેલું 2as = v² - u². તો હવે આમ મુક્ત પતન કરતો હશે પદાર્થ, એમાં શું ફેર થશે? તો ફેર એટલો થશે કે એનો પ્રારંભિક વેગ જે હોય છે એ હંમેશા આપણે કેવો લઈએ છીએ? પ્રારંભિક વેગ u = 0 લઈએ છીએ અને એમાં પ્રવેગ જે ઉત્પન્ન થતો હશે એની જગ્યાએ આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી પ્રવેગ ઉત્પન્ન થાય છે, માટે એને આપણે જી નામ આપીએ છીએ. આ બે ચેન્જીસ એની અંદર આપણને જોવા મળતા હોય છે. અને બીજી વસ્તુ, આ જે ફેરફારો થાય છે તો તેમાં અંતરનો ફેરફાર થતો નથી, પરંતુ ઊંચાઈનો ફેરફાર થાય છે. એટલે એસ જ્યાં અંતર બરાબર એસ લેતા હતા એને બદલે હાઇટ લઈશું અને આ સમીકરણમાં કિંમતો મૂકીશું કે જેઓ એચ ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ મેળવી શકાય. એચ ઊંચાઈ, અમુક ઊંચાઈએથી કોઈ પદાર્થ નીચે તરફ પતન કરશે તો આ મુક્ત પતન કરતો જે પદાર્થ છે એ પ્રારંભિક અવસ્થામાં સ્થિર હોય છે, એટલે કે તેનો પ્રારંભિક વેગ u = 0 લઈશું. હવે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની હેઠળ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ એટલે કે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે અને પ્રવેગ g જેટલો હોય છે. તો આ જીને આપણે a = g કન્સિડર કરીશું. તો ત્યારે તેણે કાપેલું અંતર s = h થશે. તો હવે તમે જુઓ કે સમીકરણ 1 ની અંદર v = u + at છે, તો એમાં તમે u ની જગ્યાએ 0 મૂકશો એટલે આ ટર્મ્સ કેન્સલ થઈ જશે. હવે at છે ત્યાં એની જગ્યાએ g મૂકી દો એટલે આપણને પહેલું સમીકરણ પ્રાપ્ત થશે કે v = gt. ત્યારબાદ બીજું સમીકરણની વાત કરીએ તો s = ut + 1/2 at². એમાં u વાળી ટર્મ 0 હોવાથી આખું પદ 0 થઈ જશે. ત્યારબાદ એની જગ્યાએ આપણે મૂકીશું g
અને આ જે કાપેલ અંતર છે એની જગ્યાએ આવશે h, એટલે કે સમીકરણ બનશે h ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 gt². ત્યારબાદ 2as ઇઝ ઇક્વલ્સ ટુ v² માઇનસ u² છે. તો આની અંદર એસની જગ્યાએ આપણે h મૂકીશું, એની જગ્યાએ g મૂકીશું. તેથી 2gh ઇઝ ઇક્વલ્સ ટુ v² એમના એમ રહેશે અને u² તેમાં ઉત્પન્ન થતો નથી, તેથી 2gh ઇઝ ઇક્વલ્સ ટુ v². આ સમીકરણ પ્રાપ્ત થશે કારણ કે અહીંયા u² ની કિંમત આપણે 0 મૂકી દીધી છે. તો આ હતા 3 સમીકરણો. ત્યાર પછી મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરો છો? મુક્ત પતન વિશેની જાણકારી આપણે મેળવી ગયા, તો હવે તેનું તમે અર્થઘટન શું કરો છો, તમે શું સમજાવો છો? તો જ્યારે કોઈ પણ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય છોડી દેવામાં આવે અથવા તો મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર અને નીચે તરફની દિશામાં ગતિ કરે છે. આ સંજોગોને મુક્ત પતન કહેવામાં આવે છે અથવા તો આવી ગતિ પદાર્થની મુક્ત પતનની ગતિ છે એમ કહી શકાય. ત્યાર પછી ગુરુત્વીય પ્રવેગનું તમે શું અર્થઘટન કરો છો? ગુરુત્વીય પ્રવેગ વિશેની પણ આપણે માહિતી મેળવી ગયા. તો ગુરુત્વીય પ્રવેગ એવું કહેવા માગે છે કે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીના કોઈ પણ પદાર્થ પર બળ લાગતું હોય, એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ પદાર્થના વેગમાં વધારો થાય છે, એટલે કે પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને આ પ્રવેગને જ ગુરુત્વીય પ્રવેગ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે સ્મોલ g. અને તેનો એસઆઈ એકમ તમને પૂછવામાં આવે તો પણ તમે કહી શકો કે એસઆઈ એકમ પ્રવેગના એસઆઈ એકમ જેવો જ છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને તેનું મૂલ્ય 9.8 છે. તે બધી જ જગ્યાએ સેમ રહેતું નથી, દરેક સ્થળે જુદું જુદું હોય છે, સૂક્ષ્મ તફાવત જોવા મળતો હોય છે. ત્યાર પછી દ્રવ્યમાન પણ ઝડપથી જોઈ લઈએ કે દળ એટલે શું? તો કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહેવામાં આવે છે. દળ એટલે શું? તો એવું પૂછવામાં આવે તો આ બીકરનું દળ પૂછવું હોય તો તેમાં રહેલો આ દ્રવ્યનો જે જથ્થો છે એને આપણે દળ તરીકે ઓળખીએ છીએ. તેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. શું કામ? કારણ કે તેને આપણે માસ કહીએ છીએ. હવે દળનો એસઆઈ એકમ શું છે? તો તેમાં રહેલો દ્રવ્યનો જથ્થો શેમાં માપશું? કોઈ પણ જથ્થો આપણે કિલોગ્રામમાં માપીએ છીએ, માટે તેનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. અને તેનું માપ સાદી તુલા વડે કરવામાં આવે છે. આકૃતિમાં તમે જે જુઓ છો તે સાદી તુલા છે અને તેના વડે તેનું માપન કરવામાં આવતું હોય છે. પદાર્થનું જે દળ છે એ જ તેના જડત્વનું માપ છે. આવું આપણે આ ચેપ્ટરની અંદર 9મા ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયેલા કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનું વ્યાખ્યા આપે છે અને પદાર્થનું જે દળ છે એ તેના જડત્વનું માપ છે. એટલે કે દળ જેમ જેમ વધારે હશે તેમ તેમ તેનું જડત્વ વધારે, દળ ઓછું તો જડત્વ પણ ઓછું. અને પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. તમે કોઈ પણ જગ્યાએ જશો તો તેમાં રહેલો દ્રવ્યનો જથ્થો ઓછો થતો નથી, માટે તેનું દળ હંમેશા અચળ રહે છે. ચંદ્ર પર પણ દળ અચળ રહેશે, પૃથ્વી ઉપર પણ દળ અચળ રહે અને મંગળ ઉપર પણ એ દળ અચળ જ રહે છે. પછી તે પૃથ્વી હોય, ચંદ્ર હોય કે કોઈ બી અંતરિક્ષ હોય, ટૂંકમાં પદાર્થને એક સ્થાનેથી જો બીજા સ્થાને લઈ જવામાં આવે તો પણ દળ બદલાતું નથી, એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ જ રહે છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની માહિતી. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સાઇનિંગ ઓફ.